કેશોદમાં જલારામ વસ્તી દ્વારા વિરાટ હિન્દુ સંમેલન ભવ્ય શોભાયાત્રા સાથે ધાર્મિક ઉત્સાહમાં છલકાયું। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જુનાગઢ। કેશોદને અંદર જ્યારે અહીંયા બહોળી સંખ્યાને હોય ત્યારે જોઈને મને ખૂબ આનંદ થાય છે। આજે અહીંયા બાપા સીતારામના મંદિર છે અને બાપા સીતારામને મંદિરને સાંજમાં હિન્દુ સનાતન ધર્મના જ્યારે વિરાટ હિન્દુ સંમેલન યોજાઈ રહ્યું છે ત્યારે અહીંયા આવીને મને ખૂબ ખુશી થઈ। મારા કેશોદના એક યુવાનો સ્વામી વિવેકાનંદ છે, મારા કેશોદના એક માતાઓ ઝાંસીની રાણી છે। જ્યારે આવું બધું જોયું ત્યારે મને ખૂબ આનંદ થયું અને ખૂબ ગર્વથી હું કહી શકું કે આપણે બધા ભારત દેશની અંદર જન્મ લીધા છીએ, એના ગર્વ છે। હિન્દુ આપણે સનાતન ધર્મના ઉપાસકો છે અને હિન્દુ ही आगे। गर्व से कहो कि मैं हिंदू हूँ। आप सर्वेने आ मीडिया ने माध्यम थी હું મારા ભારતના નાગરિકોને જણાવવા માંગુ છું કે હિન્દુ સનાતન ધર્મના પ્રવાહ ચાલુ છે અને જ્યારે આપણા RSSના 100 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે પંચ પરિવર્તનને સાથે અમારા RSSના હિન્દુ વિરાટ સંમેલન આજે કેશોદની અંદર દિવ્ય ને ભવ્ય યોજવામાં આવ્યું છે। હિન્દુ જાગી ગયા છે અને જ્યારે હિન્દુ જાગી જાય ને ત્યારે ભારતને કોઈ રોકી શકે નહીં અને ભારતની અંદર જન્મ લેવું બહુ મહાન વાત છે। 33 કોટી દેવી દેવતાઓએ ભારતમાં જન્મ લીધા છે। એ જ ભારત દેશની અંદર અમને તમને બધાને જન્મ લઈને સારા કર્મ કરવા માટેના મોકા મળ્યા છે। એટલે હવે કેશોદ મુકામે ખૂબ સરસ મજાના જ્યારે હિન્દુ સંમેલન યોજાતા હોય ત્યારે મારા કેશોદના યુવાનોએ ખૂબ સારી રીતે ધામે ધૂમે અહીંયા ધર્મની ધ્વજાના લહેરાવ્યા છે અને ધર્મ ધ્વજા લહેરાવીને અહીંયા હિન્દુ સનાતન ધર્મના પ્રવાહ વહેતો થયો છે। ભારત માતા કી જય। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।